સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે સપ્ટેમ્બર મહિનાની 25મી તારીખ અને બુધવારનો પરમ પવિત્ર દિવસ છે અને 1378મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1029મો દિવસ થાય છે. આપણે જાણીએ એ પ્રમાણે આપણા ભારતીય કેલેન્ડરની અંદર ભાદરવાવદી એકમથી માંડીને ભાદરવાવદી અમાસ સુધીના 15 દિવસ એ શ્રાદ્ધ પક્ષ તરીકે કહેવાય છે કે સમાજની અંદર, લોકની અંદર પોતાના પિતૃઓને યાદ કરીને શ્રદ્ધાપૂર્વક તર્પણ વિધિ કરે એને શ્રાદ્ધ કહેવાય છે. અને એના કારણે કરીને આપણે બધાએ પોતપોતાના પરિવારની અંદર પોતાને ત્યાં આગળ પોતાના વડીલો જે ધામમાં ગયા હોય એમની જે તિથિ હોય તે તિથિ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક ભગવાનને મિષ્ટ અન્ન બનાવીને ધરાવીને પછી બધાએ પ્રસાદના રૂપની અંદર લેવું, એનું નામ એ શ્રાદ્ધ પર્વ કહેવાય છે. એટલે સાથે સાથે આપણે પણ સત્સંગની અંદર આ પ્રમાણે બધા જ ગુરુવર્યો અને ભગવાન સ્વામિનારાયણ અને એમના માતા ભક્તિ માતા ધર્મદેવ આદિ દરેકનું આ પ્રમાણે પણ આપણે શ્રાદ્ધ પર્વને સ્મૃતિ પર્વ તરીકે ઉજવીએ છીએ. કારણ કે આપણે જાણવાનું કે ભલે શ્રાદ્ધના દિવસે દૂધપાક, પૂરી કે પછી રોટલીની રસોઈ બનાવે, પરંતુ એ વડીલોને યાદ કરીને એમનામાં રહેલા જે ગુણો હતા એ ગુણોનું સ્મરણ કરીને વ્યવહાર કેવી રીતે કરતા, લેતે દેતેની અંદર કેટલો બધો ઊંડો વિચાર કરતા, સમાજની અંદર પણ એમનું ચારિત્રની બહુ જ ઊંડી છાપ હતી. આ બધી પ્રકારના જે કંઈ ગુણો રહેલા હોય એ ગુણોને યાદ કરવા એટલે એ શ્રાદ્ધ પર્વ એટલે સ્મૃતિ પર્વ કહેવાય. તો આપણે ત્યાં આગળ પણ ભગવાન સ્વામિનારાયણથી ગુરુ પરંપરાના તમામ પવિત્ર દિવસોને યાદ કરીને સ્મૃતિ પર્વ તરીકે આપણે ઉજવીએ છીએ. આપણે જાણીએ એ પ્રમાણે 21મી તારીખે અનુકૂળતા ન હોવાના કારણે કરીને શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વની એક કથા વાર્તાનો લાભ આપણે લઈ શક્યા નથી. પણ ભવિષ્યની અંદર જે કંઈ શાસ્ત્રીજી મહારાજના ગુણાનુવાદ ગાવાનો અવસર પ્રાપ્ત થશે ત્યારે આપણે ગાઈશું. પણ અત્યારે આજના દિવસની અંદર આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ બાલપ્રભુ ઘનશ્યામ મહારાજના માતુશ્રી ભક્તિ માતાનું આજે ખરેખર ભક્તિપૂર્વકનું શ્રાદ્ધ પર્વ છે. એટલે ભક્તિ માતા તો ભગવાન સ્વામિનારાયણના માતુશ્રી જન્મદાતા કહેવાય. આપણે ત્યાં આગળ સત્સંગની અંદર કહેવાય છે ને કે ધર્મ અને ભક્તિ એ દરેક વ્યક્તિના જીવનની અંદર હોય તો એને ત્યાં ભગવાન હંમેશને માટે પ્રગટ રહે છે. જેમ ગરડાની અંદર જ્યારે અન્નકૂટ ઉત્સવ થયો અને તે વખતે ભક્તિ માતા એ દર્શન આપ્યા મહિલા વિભાગની અંદર અને ત્યારે બધા બહુ રાજી થયા કે હો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના માતુશ્રી જન્મદાતા પોતે આપણને દર્શન આપ્યા. આ વાત તો ભગવાન સ્વામિનારાયણની પાસે કરી અને તે વખતે મહારાજે પૂછ્યું કે તમે કહ્યું નહીં
કે તમે દર્શન આપ્યા છો તો રોકાઈ જાઓ. ત્યારે મહિલા હરિભક્તો કહ્યું કે મહારાજ રોકાવાની તો વાત કરે છે, પણ હું તો પતિવ્રતા છું, એટલે જ્યાં ધર્મ હોય ને ત્યાં રહું છું, એવી વાત કરી. એટલે એનો અર્થ પણ આપણે સમજવાનો કે સત્સંગની અંદર આપણે આવ્યા છીએ, આપણને આવું સરસ મનુષ્યનું શરીર આપ્યું છે, તો આપણા જીવનની અંદર આપણને આપેલો જે વૈદિક ધર્મ છે, એ ધર્મનું યથાર્થપણે પાલન કરીએ તો ઓટોમેટિક કહેવાય છે કે ભક્તિ પણ આપણા જીવનની અંદર આવે. મહારાજે શિક્ષાપત્રીની અંદર કીધું છે ને કે ગમે તેવો વિદ્વાન હોય તો પણ એના અંતરની અંદર ભગવાન પ્રત્યેની ભક્તિ ન હોય તો મહારાજ કે અમને દીઠો પણ ન ગમે. હવે આપણે વિચાર કરીએ તો એની કોઈ મોટપ નહીં. એટલે ભક્તિ એ સાથે ધર્મ અને ધર્મની સાથે ભક્તિ, આ બંને ગુણો આપણા જીવનની અંદર હોય તો ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા કે જેને જ્યાં આગળ ધર્મ અને ભક્તિ હશે ને એને ત્યાં ઘનશ્યામ હંમેશને માટે રહેશે. એટલે આપણા સંપ્રદાયની અંદર જ્યાં જે સંપ્રદાયની અંદર સંતો, હરિભક્તો, નાના મોટા, ભાઈ દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર આ પ્રમાણે ધર્મ અને ભક્તિનું આચરણ બરાબર કર્યું હશે તો એને ત્યાં આગળ ભગવાન રહેતા હોય એવો અનુભવ થશે. પણ સ્વામી કે દિલની અંદર કપટ રાખીને ખોટી દેખાવની ભક્તિ કરતા હશે ને ત્યાં અત્યારે નહીં તો ભવિષ્યની અંદર એને ત્યાં આગળ પ્રશ્ન તો આવવાનો જ છે. એટલે એટલા માટે થઈને આપણે વિચાર એ કરવાનો કે આપણે ત્યાં આગળ ભક્તિનું બહુ જ મહિમા લખ્યો છે. ધર્મનું પાલન કરવા વાળો ઘણો બધો ઓછો વર્ગ મળે, પણ ભક્તિ કરવાની તો આપણને ઈચ્છા અંતરની અંદર રહે જ. અને એ ભક્તિ એટલે ભક્તિને કરીને આપણા જીવનની અંદર ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. એવા જે ભક્તિ માતા, એમનું સ્મૃતિ પર્વ તો આપણે યાદ રાખીએ કે ભગવાનને પોતાને ભક્તિ બહુ ગમે છે. કૃષ્ણ ભગવાને પણ પોતે આપણને બધાને કહ્યું છે કે પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. કે છે ભગવાનનો ભક્ત પત્ર, પુષ્પ, ફળ, પાણી આદિ જે કંઈ મને અર્પણ કરે છે એ ભગવાનના ભક્તની ભક્તિને હું સ્વીકારું છું. તો જો આપણને ભગવાન કૃષ્ણ પરમાત્માએ પણ આ વાત કરી અને ભગવાન સ્વામિનારાયણ પણ આપણને બહુ સ્પષ્ટપણે સમજાવીને કહ્યું કે જ્યાં ધર્મ હશે ત્યાં ભક્તિ હશે અને ભક્તિ હશે ત્યાં ધર્મ રહેશે. એટલે ભક્તિ અને ધર્મના સમયની અંદર પતિવ્રતાની આ ભક્તિ ગણાય. એટલે એવી ભક્તિ પણ આપણે આપણા જીવનની અંદર આપણને મળ્યા જે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એને વિશે આપણી દ્રઢ થતી જાય એ કરવાનું છે. અને એટલા જ માટે ભક્તિએ કરીને તમામ વ્યક્તિ પોતાના જીવનની અંદર વિશેષ પ્રગતિ પામે છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત એમના આશીર્વચનની અંદર કહેતા કે ભક્ત્યા તુષ્યતિ કેવલમ નચ ગુણૈ ભક્તિ પ્રિયો માધવ. કે ભગવાન છે ને આ લોકની અંદર કંઈ ગુણ કે રૂપે કરીને કંઈ રીઝતા નથી. એટલે ભક્તિ કરીને ભગવાન રીઝે છે નચ ગુણે. કે ગમે એવા આ લોકના ગુણ હોય તો પણ ઠીક, આવ્યા કર્યા બોલાવ્યા ચલાવ્યા બરાબર, પણ અંતરની અંદર તો ભગવાન કોના ઉપર રાજી થાય. તો કહે છે કે આવી પ્રકારે જેણે ભગવાનની ભક્તિ કરી છે એ ભક્તિની વાત. હવે આપણને આગળ ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે આપણે ભક્તિ તો કરીએ છીએ, પરંતુ કહે છે કે મનની અંદર રહેલું એક માન પણ આપણને આડું નડે છે. અને એ માનના કારણે કરીને ભક્તિની અંદર આપણને એક અહંકાર ઊભો થાય છે કે દુનિયામાં મારા જેવી ભક્તિ કોઈ કરતું નથી. એનો જાણપણું પણ આપણે રાખવું ઘટે છે. સાથે સાથે આપણે જાણીએ છીએ કે ભક્તિ કરે પણ અંતરની અંદર શુદ્ધ ભાવ ન હોય તો પણ ભગવાન કહે છે કે અમે એટલા બધા રાજી થતા નથી. પણ ભક્તિ એ આપણા જીવનની અંદર પ્રગટની ભક્તિ હોય કે મને મળ્યા જે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ
આવા ગુણાતીત ગુરુવર્યો દ્વારા પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા છે. એમના રહેલા ભગવાનની હું સંપૂર્ણપણે નિષ્કામ ભાવે ભક્તિ કરું કે મારે આ પ્રમાણે લોકની અંદર આ લોકના કોઈ પણ પદાર્થની મારે જરૂર નથી, આ લોકની અંદર કોઈ સંપત્તિની જરૂર નથી. કારણ કે જ્યારે મને ભગવાને જન્મ આપ્યો ત્યારે મારા ભાગ્ય તો લખાઈ ગયેલા હતા અને એ ભાગ્ય પ્રમાણે જ આપણને મળવાનું છે. પણ માણસ એટલો અધીરો બની જાય છે ને, બાજુવાળો કે પછી બાજુના ગામવાળો કોઈક વ્યક્તિ પોતે આટલો બધો પૈસે ટકે સુખી સંપન્ન બની જાય તો ગયા જન્મની અંદર એણે બહુ મોટા એવા સત્કર્મો કર્યા હશે કે જેના કારણે કરીને ભગવાન આ બીજા જન્મની અંદર અને ધન લક્ષ્મી એ કરીને એ મોટો ગણ્યો અને મોટો બનાવ્યો. પણ સ્વામી કે આપણે તો આપણા જીવનની અંદર જ્યારે આપણો ભાગ્ય લખાયું ત્યારે આપણને જે આપ્યું છે એની અંદર પૂર્ણ સંતોષ રાખવાનો અને પૂર્ણ સંતોષ રાખીને ભગવાનની ભક્તિ કરવાની. તો સ્વામી કહે છે કે નિષ્કામ ભક્તિ કહેવાય. પ્રાય સમાજની અંદર તો આપણે જાણીએ છીએ કે મોટા ભાગના લોકોના ભક્તિને પ્રાર્થનાના સૂર તો કેવા હોય કે એને પોતાને જે અંતરની અંદર વિચાર આવ્યો હોય, જે વસ્તુની જરૂરિયાત હોય એના માટે ભક્તિ કરે જ. અમારે ત્યાં રાજકોટની અંદર સંકલ્પ સિદ્ધ હનુમાન પધરાવ્યા છે. તો દર શનિવારે રાતના 12 વાગ્યા સુધી હજારો ભક્તોનું નાળિયેર લઈને આવીને લાઈન લાગેલી હોય. એટલું મોટું માળાનું મેરામણ ઉમટે ત્યાં આગળ. અને એમાંય વિશેષ કરીને અમે લોકો જ્યારે રાત્રે સભા કરીને પાછા આવીએ ત્યારે આટલી બધી લાઈન જોઈએ તો એની અંદર મોટા ભાગના યુવાનો અને કિશોરો અને કિશોરીઓ વધારે હોય. તો શું છે કે એ શ્રીફળ વધેરીને હનુમાનજી મહારાજની પાસે એવી માગણી કરે, કારણ કે સંકલ્પ સિદ્ધ એકાદો સંકલ્પ સિદ્ધ ભગવાને કર્યો હોય અને આ વળી પછી બીજો સંકલ્પ સિદ્ધ કરવા માટે બધાય લાઈનની અંદર ઊભા હોય. તો આ લોકની અંદર સંકલ્પ તો બધા જ પોતાના જીવન વ્યવહારના જ કરતા હોય છે. વિદ્યાર્થી હોય એને પરીક્ષા આવી હોય એટલે પરીક્ષામાં સારું રિઝલ્ટ આવે એના માટે એ આવીને શ્રીફળ વધેરે, અડધું હનુમાનજીને ચડાવે, અડધું પોતે લઈ જાય, પછી પ્રસાદ કરીને જમે અને પછી પ્રાર્થના પણ કરતા જાય. તો આવી રીતે લોક જગતની અંદર આવી ભક્તિ કરતા હોય છે. પરંતુ સ્વામી કહે છે કે નિષ્કામ ભક્તિ એ અતિશય ભગવાનને વાલી છે. જ્યારે ભક્તિ માતા પોતે પોતાના જીવનની અંદર એવી નિષ્કામ ભક્તિ કરતા હતા અને એટલા જ માટે થઈને સત્સંગ જીવન ગ્રંથની અંદર ભક્તિ માતા થોડાક તાવથી આ પ્રમાણે પીડાતા હતા. તેવા સમયની અંદર ભગવાન સ્વામિનારાયણ એમની સેવા કરે છે અને તે વખતે એમને પોતાને ત્યાં પ્રગટેલા બાલપ્રભુ ઘનશ્યામ એ અક્ષરધામની વિશે ભક્તિ માતાને દર્શન કરાવ્યા અને જે અક્ષરધામની વિશે મૂર્તિ હતી એ જ મૂર્તિ પોતાને ત્યાં આગળ પોતા થકી જન્મ લીધો છે એવું જ્યારે જાણવામાં આવ્યું ત્યારે ભક્તિ માતાએ કહ્યું કે બેટા ઘનશ્યામ, તમારે મારી સેવા કરવાની ન હોય, પણ તે વખતે ભગવાન સ્વામિનારાયણ એટલે કહેતા ઘનશ્યામ બાલપ્રભુ નાની ઉંમરની અંદર હતા છતાં પણ માતાની સેવા કરવામાં અતિશય ખેવટ જેને કહેવાય ને કે એમાં ધ્યાન રાખીને એ પોતે સેવા કરતા. તો આમાંથી પણ આપણને એક પાઠ મળે છે કે ભલે ભગવાન જેવા ગુણો પોતાના પુત્રની અંદર હોય પણ પુત્રને માટે તો પોતાની માતા, એ માતા ખરેખર એ જન્મદાત્રી છે અને સાથે સાથે આવા રૂડા સંસ્કાર પણ આપનારી છે. એટલે માતાની તો દરેક પોતે પરિવારની અંદર દીકરાઓએ માતા પિતાની સેવા જરૂર કરવી જ અને એ પણ આપણને શીખવાડે છે. અને ત્યારે ભક્તિ માતાએ પોતે બાલપ્રભુ ઘનશ્યામ મહારાજને કહ્યું કે હે ઘનશ્યામ, આ સંસ્કૃતિ જે માયારૂપી સંસ્કૃતિ છે એની અંદરથી કેવી રીતે તરી શકાય. અને ત્યારે તે વખતે ભગવાન બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ પોતે ભક્તિ માતાને કહે છે કે હે માતા, જેવું દેહ
દેહના સગા સંબંધી સાથે આપણને હેત અને પ્રીતિ છે, એવી પ્રકારે આપણને હેત અને પ્રીતિ ભગવાનને વિશે કે ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષને વિશે થઈ જાય તો એને આના જન્મની અંદર કહેવાય છે કે એનો મોક્ષ થઈ જતો હોય છે. એટલે આવી અદ્ભુત કલ્યાણકારી વાત જેમ દેવહૂતિ માતાએ કપિલદેવ ભગવાનને પૂછેલો પ્રશ્ન એ આવો જ પ્રશ્ન છે. અને આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના માતુશ્રીએ પણ આવો જ પ્રશ્ન પૂછ્યો છે. પણ એ માયાની અંદરથી છૂટું પડવું ને એ બહુ અઘરું છે. આપણે જાણીએ છીએ કે પાણીની અંદર રહેલી સાકરને આપણે જુદી પાડી શકીએ એટલે કહેતા કે પાણી ઉકાળીએ એટલે પાણી ઉકળી જાય અને સાકર પડી રહે. પણ દૂધની અંદર મિક્સ કરેલી સાકર એને જુદી પાડવી, તમે ઉકાળવા જશો તો એમાં દૂધમાં રહેલું પાણી ઉકળીને બળી જશે, પણ દૂધ અને સાકર ભેગા થઈને એક માવો, મીઠો માવો બનશે, પણ એમાંથી છૂટું પડશે નહીં. એમ આ માયાની અંદર પણ જો આપણે બરાબર એવી રીતે ફસાયા હોય ને તો એમાંથી નીકળવા માટે આપણને બહુ સ્પષ્ટપણે આ ભક્તિ માતાને બાલપ્રભુ ઘનશ્યામ મહારાજે પણ કીધું કે આવી રીતે ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ કહેતા ધર્મ, જ્ઞાન, વૈરાગ, મહાત્મ્ય સહિત ભક્તિ, આવા જે અનંત શુભ કલ્યાણકારી ગુણો છે એ ગુણથી યુક્ત હોય એવા સંતની સાથે પ્રીતિ કરી દેવી. અને એની પ્રીતિના કારણે કરીને આપણે પણ એવા કહેવાય છે કે એવા બ્રહ્મરૂપ બની અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના ધામને પામીએ. એટલે એ દ્રષ્ટિથી આપણે ભક્તિ માતાના જીવનની અંદર જે દિવ્ય ગુણો રહેલા હતા એ ગુણોને આપણે પણ આપણા જીવનની અંદર યાદ કરીએ કે એમાં નિષ્કામ ભક્તિ એ પોતાના જીવનની અંદર હતી. એટલે આપણે પણ જ્યારે આ ભગવાનના આવા સ્મૃતિ પર્વ, ભગવાન અને ભગવાનના ભક્તોના સ્મૃતિ પર્વ આવે ત્યારે આપણે એમનામાં રહેલા જે ગુણો છે એને યાદ કરવા. કારણ કે એના વડે કરીને જ આપણને આપણા જીવનની અંદર એ ગુણોની વૃદ્ધિ થશે. નથી કહેવાતું કે વિદ્યાર્થી વિદ્યાલયની અંદર ભણતો હોય અને ભણે ત્યારે એકદમ એકાગ્ર ચિત્ત વડે કરીને સાંભળે અને લખે અને પછી મનન કરે ને એટલે એ વિદ્યાર્થી એ જે ધોરણની અંદર ભણતો હોય એ ધોરણમાંથી બીજા ધોરણમાં જાય ત્યારે સારામાં સારા માર્ક્સ લાવે અને ઉત્તીર્ણ થઈ જાય. એમ આપણે પણ જ્યારે આ સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આવા સ્મૃતિ પર્વના દિવસોની અંદર દરેક સંસારીને તો પોતાને ત્યાં માતા અને પિતાનું સ્મૃતિ પર્વ આવે તો જ્યારે આવે ત્યારે એમનું યાદ કરવું, એ પ્રમાણે સ્મૃતિ કરવી. પણ બાકીના દિવસોની અંદર તો આપણે એટલું યાદ રાખવાનું કે જે તિથિએ જે પ્રમાણે જેમનો સ્મૃતિ પર્વ હોય એના ગુણોને આપણે જો ગાઈએ અને વિચારીએ ને તો જરૂર એ ગુણો આપણામાં આવે છે. અને એટલા જ માટે થઈને આપણા સંપ્રદાયની પરંપરાની અંદર આપણે જાણીએ એ પ્રમાણે સ્મૃતિ પર્વ નિમિત્તે મિષ્ટ ભોજન બનાવવામાં આવે છે. અને એવો સરસ મજાનો હરિભક્તોના સહયોગથી તૈયાર થયેલો થાળ એ ભગવાન પુરુષોત્તમ નારાયણ અને ગુરુ પરંપરાને આ રીતે ધરાવવામાં પણ આવે છે. અને એ જ પ્રસાદ દરેક વ્યક્તિને આ પ્રમાણે કહેવાય છે કે જમાડવામાં આવે છે. અને સાથે સાથે સત્સંગ સભા થાય એ સભાની અંદર પણ આવી જ અદ્ભુત વાતો, ગુણાતીત પરંપરાની અંદર રહેલા ગુણાતીત ગુરુવર્યોની વાતો થાય. એટલે એક બાજુ ભગવાનનો પ્રસાદ અને બીજી બાજુ કાન વડે કરીને સાંભળીએ એવી આવી અદ્ભુત ભગવાનની કથા. જે કથા એટલે કહેતા કે સંતના ગુણ એને સાંભળીએ એટલે અતિશય આપણને તૃપ્તિ થાય અને ઉદ્ગાર આવે. એમ સત્સંગની અંદર પણ આ પ્રમાણે કરતા રહેવાનું. એટલે આપણે એટલું સમજવાનું કે મહારાજ કહે છે કે ગમે તેવો ગુણવાન હોય તો પણ કહેવાય છે કે ભક્તિ વગરનો હોય ને તો અમને એ દીઠો ન ગમે. તો આપણે સામે વિચાર કરવાનું કે ભક્તિ કરનારા ભક્તો પોતાના જીવનની અંદર ક્યાં ગુણવાન હતા.
આપણે જાણીએ કે રામચંદ્ર ભગવાનને પ્રગટની ભક્તિ કરનારા એ વાનરો બધા ભગવાનના અનન્ય ભક્ત કહેવાયા અને આજે પણ એમની એ ભક્તિની પ્રશંસા થાય છે. જ્યારે વનવાસી બનેલા ભગવાન એ પોતે સબરીના આશ્રમની અંદર જાય છે ત્યારે પણ ત્યાં સબરી પોતે પ્રભુને પૂછે છે કે હે પ્રભુ, મારે તમારી ભક્તિ કેવી રીતે કરવી. અને પછી ભગવાન રામચંદ્રજી પોતે દયાળુ છે, એમને પણ 9 પ્રકારની ભક્તિનું અદ્ભુત વર્ણન એ કહેતા કે સબરી માતાની પાસે કર્યું. એની અંદર પણ આપણને સરસ સમજાવે છે કે પ્રથમ ભગતિ કર સંતન સંગા, પ્રથમ ભગતિ કર સંતન સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા, પ્રથમ ભગતિ કર સંતન સંગા. તો ભગવાન રામચંદ્રજીએ પણ પ્રગટ હતા અને એમણે કહ્યું કે પહેલી ભક્તિ મારા સંતનો સંગ કરો. જો આ ભક્તિની વાત આવી છે ત્યારે ભગવાન રામચંદ્રજી 21 લાખ વર્ષ પહેલા આ પ્રમાણે સબરીબાઈને સમજાવીને કહે છે કે પહેલી ભક્તિ મારા સંતનો સંગ અને બીજી ભક્તિ મારી કથાનો પ્રસંગ. આ 2 વાત આપણને સ્પષ્ટપણે જણાવે છે. તો ભગવાન હોવા છતાં પણ ભગવાનને પામવા માટે થઈને પહેલી ભક્તિ સંતનો સંગ કરીએ ને તો કહે છે કે આપણે ભગવાનને પામી શકીએ. ભગવાનની કથા વાર્તામાં પ્રસંગ કરીએ એટલે સદગુરુ સંત સ્વામી પોતે કહેતા કે પ્રસંગ એટલે શું? તો કહે છે કે જેમ ખેડૂત પોતાના કોષ ચલાવવા માટે એ 3 દોરડા ભેગા કરીને એક વરત બનાવે અને વરત બનાવે એટલે એવું સરસ મજાનું વરત બન્યું હોય તો તમે નક્કી ન કરી શકો કે આમાં પહેલું દોરડું કયું, બીજું દોરડું કયું ને ત્રીજું દોરડું કયું. એવું વણાઈ જાય અને પછી એને ટુકડો કાપીને કોઈ સળગાવે ને તો એના જેમ વળ દીધેલા હોય ને એમને એમ રાખ પણ વળ સાથે પડી રહે. તેમ સ્વામી કહે છે કે આપણે પણ પ્રસંગ કથાનો એટલે શું કે ઓતપ્રોત થઈ જવાનું. કથા જ્યારે સાંભળીએ ને ત્યારે ત્યાં આગળ આપણે મનની અંદર વિચાર કરવાનો કે હું ઘર બાર કુટુંબ પરિવાર એ બધાની સાથે રહું છું, પણ કથાની અંદર તો હું ન્યારો છું, એકલો છું અને મારા આત્માના કલ્યાણ માટે મારે કથા સાંભળવાની છે. એમ કરીને પોતે પોતાના જીવનની અંદર કથા વાર્તાનો લાભ લે તો સ્વામી કહે છે કે એક કથા વાર્તા એના જીવનની અંદર પણ ઉગી નીકળે. એટલે એટલા માટે થઈને આપણને અહીં આગળ ભગવાન રામચંદ્રજી પણ સમજાવે છે અને પ્રગટની ભક્તિ કહે છે. એવી જ રીતે આપણે જાણીએ એ પ્રમાણે પ્રહલાદજી પોતે હિરણ્યકશિપુની પાસે એ જાય છે અને પૂછે છે કે શું ભણીને આવ્યો? અને ત્યારે પ્રહલાદજી પોતે કહે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, કે હું મારા ઈષ્ટદેવની 9 પ્રકારની ભક્તિ ભણીને આવ્યો છું. અને ભલે હિરણ્યકશિપુ અસુર હતા તે વખતે થોડાક આકળા વાકળા થઈ ગયા, પણ પ્રહલાદજીને નક્કી હતું કે ભગવાનની 9 પ્રકારે ભક્તિ કરવી એટલે પહેલી કથા સાંભળવી એમ બતાવે છે. એટલે આવી ભક્તિ જ્યારે આપણા જીવનની અંદર આવે ને ત્યારે જરૂર આપણા જીવનની અંદર ભગવાન સદાયને માટે આપણા અંતરની અંદર પ્રગટ રહેતા હોય છે. એટલે આપણા ઈષ્ટદેવના માતા ભક્તિ માતા એટલે આપણા સૌના માટે પણ પુણ્ય પ્રદાતા કહેવાય એવા ભક્તિ માતાના સ્મૃતિ પર્વે એમણે બાળ પ્રભુ ઘનશ્યામની કેવી અદ્ભુત સેવા કરી, કેવા રમાડા જમાડ્યા અને એવો સરસ મજાનો બાલ વાત્સલ્યનો લાભ પણ એ માતા ભક્તિ માતાને આપ્યો. અને એવા ભક્તિ માતા આપણા સૌના ઈષ્ટદેવી ભગવાન સ્વામિનારાયણ એમના માતુશ્રી એટલે એમના સ્મૃતિ પર્વ નિમિત્તે
આપણે હંમેશને માટે ભક્તિ કરતા રહેવાનું એવું એક મનની અંદર પાકું કરી દેવું. બીજી વાત કે ભક્તિ કરીએ ખરા, પણ સ્વામી કે પ્રગટની ભક્તિ કરાય તો જ અંતરની અંદર આપણને આનંદ આવે. જેમ કે છે ને સંતો કે ભૂખ લાગી હોય તો પ્રત્યક્ષ ભોજન જોઈએ, તરસ લાગી હોય તો પ્રત્યક્ષ પાણી જોઈએ, અને ઊંઘ આવે તો આપણે ઊંઘી જઈએ, તો ઊંઘ આવે તો આપણને આરામ થાય. એટલે એટલા માટે થઈને આપણે પણ પ્રગટની ભક્તિની અંદર ભળવું. અને એટલે જ ભગવાન કૃષ્ણ પરમાત્મા પણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તારા ને મારા અનંત જન્મ થઈ ગયા, બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચ અર્જુન. પણ કહે છે કે તું એને જાણતો નથી ને હું એને જાણું છું. ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાનની જોડે રહેનારા અર્જુન મહારાજને પણ ભગવાન પોતે એમ કહે છે કે મારા ને તારા તો ઘણા જન્મો થયા, પણ તું એને જાણતો નથી ને હું જાણું છું. એટલે એવા જે ભગવાન આપણને જાણે છે, આપણે કેટલા જન્મો લીધા એની વાત કંઈ આપણને કંઈ વારે વારે કરતા નથી, પણ આપણે સમજી જ લેવાનું કે બહુ જન્મના અંતે આપણા પુણ્ય ભેગા થાય ત્યારે આપણને આવો મનુષ્યનું શરીરનો અવતાર પ્રાપ્ત થાય છે. તો એની અંદર આપણે એવું કામ કાઢી લેવું કે જેના કારણે કરીને પછી જન્મ અને મરણના ચક્રાવાની અંદર પડવું ન પડે. સંસાર વ્યવહારનું તો સ્વામી કે આ લોકની અંદર દરેક વ્યક્તિ પોતપોતાનું ભાગ્ય લઈને જ આવે છે. દીકરાઓ જન્મે એ પણ પોતાનું ભાગ્ય લઈને આવે છે. તો સ્વામી કે દરેક વ્યક્તિનું ચાલે છે. એના માટે આપણે કોઈ પ્રયત્ન કરવો નહીં, પણ પ્રયત્ન એના માટે કરવો કે આપણને આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ ગુણાતીત ગુરુવર્યો દ્વારા આપણને પ્રત્યક્ષ મળ્યા છે, અને એને આપણે બરાબર ઓળખી એમની સાથે અનન્ય ભાવની પ્રીતિ કરી. અને સ્વામી કહે છે કે આ સત્સંગની અંદર આ જીવની અંદર જે કંઈ નાની મોટી અનંત જન્મની અજ્ઞાનતા પડી હોય એને કાઢી નાખી અને સવારના પહોરમાં નાહી ધોઈ પૂજાપાઠ કરી ભગવાનને દીવાબત્તી કરી આરતી અષ્ટક કરીએ તો આવી એક નાની ભક્તિ પણ જીવનની અંદર આખો દિવસ તમને પરમ શાંતિ આપે. આપણે ગામડામાં ઘણી વખત નથી લોકો કહેતા કે ઘરેથી બારગામ જવા નીકળે ને હામી ગાય મળે ને તો બહુ આનંદ થાય કે ભલો આ તો હારા સુકન થયા. એમ સ્વામી કે સારા સુકન આપણા માટે તો આપણા ઈષ્ટદેવ, આપણા ગુણાતીત ગુરુવર્યો, એમનું નામ સ્મરણ, એમના દર્શન, એમની આરતી અષ્ટક સેવા પૂજા જે કંઈ આપણે આપણા જેને કહેવાય ને કે અનુકૂળતા પ્રમાણે કરતા હોઈએ એ આપણે કરીએ ને એટલે આપણા માટે તો સવાર પડીને સારામાં સારો એ જે કહેવાય કે આપણો પ્રારંભ થાય અને સારા સુકન ગણાય. એટલે એટલા માટે થઈને ભક્તિ કરવી એ બહુ જરૂરી છે. અને ભક્તિ વગરનો પછી ગમે તેટલો મોટો હોય તો પણ અને જોજો અંતરની અંદર શાંતિ હશે નહીં. એટલે આમ ઘણી વખત અત્યારના જમાનાની અંદર લોકોને આ વેદિયાપણું લાગે કે નાહી ધોઈને પૂજાપાઠ કરવી, પણ એવું નથી. હકીકતની અંદર આપણું કર્તવ્ય આ જ છે. કાંઈ સવારમાં ઉઠીને તરત કંઈ માળ ચૂથવા થોડું બેસી જવાય. એને બદલે સરસ મજાના ભગવાનના દર્શન, ભગવાનની હારે વાતો કરીએ અને ભગવાનની સાથે આ પ્રમાણે આપણને જે પ્રમાણે ભાવ ભક્તિના જાગે એ પ્રમાણે ભગવાનને આપણે પ્રસાદ પણ અંગીકાર કરાવીએ એટલે આપણો દિવસ એટલો અદ્ભુત જાય. એવી જ રીતે બપોરે ભોજન કરતા પહેલાં પણ આપણે ભક્તિભાવપૂર્વક મહારાજને વિનંતી કરીએ કે મહારાજ આજે બપોરના ભોજનની અંદર પણ આપ મારી સાથે મારી જ થાળીની અંદર જમવા વધારો. અને આપણે પ્રાર્થના કરીએ અને ભગવાન ભલે આપણને દેખાય નહીં પણ વાત તો વાસ્તવિક છે કે સ્વામી કહે છે કે ભગવાન આપણી જો હૃદયની સાચી ભક્તિ હોય તો ભગવાન આપણી થાળીની અંદરથી ભોજન એ આપણા દ્વારા પણ સ્વીકારે. કારણ કે કહ્યું છે ને કે દરેક વ્યક્તિના અંતરની અંદર વૈશ્વાનર નામનો જે અગ્નિ છે એ સ્વરૂપે ભગવાન પોતે પ્રગટ છે. એટલે એ દ્રષ્ટિએ આપણે પ્રાર્થના કરીએ તો એ ભગવાન પ્રગટ ગુરુહરિ ગુણાતીતાનંદ સ્વામીથી માંડી અને આપણા તમામ ગુરુવર્યોને
આપણે ભોજન દર્શનની અંદર પણ બેઠા હોય ત્યારે યાદ કર્યું છે, દર્શન કરીને નિહાળ્યું છે, તો એમાંથી પણ આપણને કંઈક સ્મૃતિ થાય. એટલે આપણે ત્યાં ઘણા બધા હરિભક્તોના ભોજન ખંડની અંદર ડાઇનિંગ ટેબલ જ્યાં ટીંગાડેલું હોય ત્યાં આગળ કહેવાય છે કે આવી સ્વામીશ્રી પોતે ભોજન અંગીકાર કરતા હોય એ પ્રકારના ફોટા લોકો બધા મૂકે છે. એટલે સ્મૃતિ થાય કે આજે પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરીને આપણે ભોજન કરીએ છીએ. તો આ પ્રમાણે ભક્તિ માતાના જીવનની અંદર રહેલી ભક્તિ આપણામાં પણ વિશેષ આવે અને એમના સ્મૃતિ પર્વ નિમિત્તે એમને કોટી કોટી વંદન. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.